તો વડોદરાના સમા વિસ્તારના સસ્તા અનાજના દુકાનદારનું કારસ્તાન ખુલ્લું પડી ગયું છે। ગરીબ પ્રજાના હકનું અનાજ બારોબાર વેચી નાખતા દુકાનદારની પોલ ખુલી ગઈ છે। મહત્વનું છે કે દુકાનના ગ્રાહકને અનાજ આપ્યા વગર જ અનાજ લઈ ગયાનો મેસેજ મોકલી દીધો હતો। જો કે ગ્રાહક અનાજ લેવા આવતા તેમને ધમકાવીને તેને પાછો મોકલી દેવામાં આવ્યો। એટલું જ નહીં, પરિવારના એક સભ્યનું જે ઈ-કેવાયસી ન હોવાથી દલીલ કરી હતી। પરિવારમાં 2 સભ્યોના ઈ-કેવાયસી હોવા છતાં ગ્રાહકને અનાજનો જથ્થો આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। સંચાલક દર વખતે ઓછો અનાજનો જથ્થો આપતો હોવાનો પણ ગ્રાહકે દાવો કર્યો છે। તો અનાજ લઈ જતા ગ્રાહકોને સ્લીપ પણ અપાતી ન હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી છે। તમારા છોકરાની કેવાયસી કરાવીને લાવ, નહીં તો નામ કઢાવી દો। તો મેં કીધું એની નહીં થઈ, અમારી 2 જણની છે કેવાયસી, તો 2 જણનું આપો। ના તમારે થાય કરી લો, તમે પોલીસ કેસ બી કરી શકો છો, 100 નંબર પર ફોન બી કરી શકો છો। આવું બધું ઉલટા સીધા જવાબ આપે। નહીં આપ્યું, અને પછી એમાં મોબાઈલમાં મેસેજ આવી ગયું કે અનાજ લઈ ગયા છે, 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા, અંગૂઠો લઈ લીધો મારો। ના, નહીં આપ્યો। કાલે અંગૂઠો લીધું નથી એમનું, એમને 16 તારીખે બેને અહીંયાથી મે મહિનાનું અનાજ લઈ લીધું છે। હવે એમને જૂન મહિનાનું અનાજ જોવે છે। જૂન મહિનાનું અનાજ હજુ સુધી મારી દુકાને આવ્યો નથી, એના માટે એને અનાજ આપ્યું નથી। હવે રહ્યા બેનના કાર્ડમાં કે ભાઈ મને પેલું 4 નામ છે, એક એક્સપાયર થઈ ગયા છે ઓર બીજું લમસમ કોઈ કેવાયસી એમનો છોકરો કરાવતો નથી। હવે બેન કહે કે ભાઈ કેવાયસી કરાવવા તૈયાર નથી મારો છોકરો। તો મેં કીધું કેવાયસી કરાવવા તૈયાર ના હો તો સમા મામલેદાર કચેરી જઈને નામ ડિલીટ કરાવી લાવો। આ કમ્પ્યુટરમાં 2 નામ મારે દેખાય છે અને 2 નામનું એમને આપણે અનાજ આપીએ છીએ। હવે તો એમને અનાજ આવે એટલે આપવાનું જ છે ને દાદા, અનાજ તો થોડી એમનું કઈ લઈ લેવાનું, એ આપી જ દેશે ને એમને। આપી દે ને તો પણ સરકારનો કોઈ નિયમ છે કે એડવાન્સ અંગૂઠા લઈ લો? ના, એવું નહીં, પણ હવે અંગૂઠો લીધો છે તો માલ તો આપી જ દેશું ને એમને। જયારે સ્ટોક આવે તમારે ત્યાં, પછી તમારે ફિંગરપ્રિન્ટ લઈને આપવાનું। ફિંગરપ્રિન્ટ તો લેવાનો ને, બરાબર છે એ વસ્તુ। તમારા ફિંગર વગર તો આ થઈ ના શકે, તો તમારી જાણકાર કેમ? હવે મને નહીં ખ્યાલ રહ્યું, ભૂલ થઈ ગઈ મારી એમ સાહેબ। હવે એમનો અનાજનો જથ્થો ચેક કરીશું, નહીં હોય તો ઉપર આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું એના માટે। સ્ટેટમાંથી અથવા તો જિલ્લામાંથી આવું કઈ કહેવાયું છે કે એડવાન્સ પણ ફિંગરપ્રિન્ટ લઈ લો? ના, એડવાન્સમાં કોઈ ફિંગરપ્રિન્ટ નથી લેવાના। અનાજ આ મહિને જ, મે અને જૂનનું આ મહિને જ ફાળવવાનો વાત થઈ છે, અને આવી જશે જૂનનું આ મહિનામાં, એટલે એ બી વિતરણ ચાલુ કરવાનું કીધેલું છે અમને। એડવાન્સ ફિંગરપ્રિન્ટ લેવાનો મતલબ શું? અથવા તો કોઈને એડવાન્સમાં કોઈને ફિંગરપ્રિન્ટ લેવાનું કોઈ કીધું જ નથી અમને।